હેલો મિત્ર યુટ્યુબ, કેમ છો? મહાદેવ હર, જય માતાજી, મજામાં બધા? અને આપણે કંઈક નવા લોકેશન ઉપર આવી ગયા છીએ. આ છે મારા ભાઈ સરસ્વતીભાઈ. ભાઈ માતાજી, જય મહાદેવ, મહાદેવ હર. અને આ છે મારા મમ્મી, અને આ છે અમારા ભાણો, ભાણાભાઈ મહાદેવ. ભાણાભાઈ થોડાક અમારે યુટ્યુબમાં આવતા શરમાય છે, તો આજે અમારા છોકરાની ખબર કાઢવા માટે અમે આવ્યા છીએ. અને આમાં એવું છે કે છોકરાને થોડોક તાવ ને એવું આવી ગયું હતું, તો ફોન એવું તો ફઈનો કે બેટા મજા નથી. તો મમ્મીને કીધું, મેં કીધું હાલો આજે ગુરુ પૂર્ણિમા છે, તો રજા છે, તો આપણે ખબર કાઢી આવી. અને મા દીકરો બે ખબર કાઢવા માટે આવ્યો છે. મારા મોટા બાજી આપણે આગળના વિડીયોમાં તમે જોયા, એ આવ્યા હતા, એમને મૂકવા પણ આવ્યો છું. એક હારે બે કામ થઈ ગયા. અને બસ જો આવી જ રીતે કાંક વરસાદ મને બહુ રસ્તામાં નીડ્યો યાર, એની વાત જવા દો. આ અમરેલી જિલ્લામાં વરસાદ યાર બહુ સારામાં સારો છે, આપણી કરતાં બહુ સારો વરસાદ છે. તો વિડીયોમાં આગળ બિના રહીજો. હા તો મિત્રો, આપણે આવી ગયા છીએ ભાઈની સાથે ટિફિન દેવા માટે. અને આ છે કાંક અહીંના કારખાનાનું ભાવપત્રક, તમે જોઈ શકો. આવી રીતનું કાંક હતું ભાઈનું ટિફિન દેવાનું, એક જગ્યા હતી. અને આ છે મારો ભાઈ, ટિફિન લઈને આવી ગયો છે. હવે આપણે ઘર બાજુ જઈએ. ચાલો તો વિડીયોમાં આગળ. હેલો યુટ્યુબ ફેમિલી, તો આ છે મારો ભત્રીજો. અને મેળામાં ગયો તો ત્યાંથી જો ગાડી લઈ આવ્યો છે. બીજું હેતું ગાડી આવી રીતે ગાડી હાલે છે. આવી રીતે મારે નીતુભાઈ અમારે ગાડી લઈ આવ્યા છે. આ બહુ અપલખનો છે, ના પડો ને એમ વધારે રીતે વાત કરે, પરાયણે લઈ આવી છે ગાડી. આવી રીતે કંઈક ગાડી છે. ને આ છે અમારી ભત્રીજી દેવુબેન. આ છે મારા ભાઈ જીતુભાઈ મહાદેવ. એ છે મારા મોટા ભાઈ, અમારો ભત્રીજો છે. આ મોટા ભાઈની છોકરી જીતાભાઈથી મોટા ભાઈ છે, એની છોકરી દેવું. ચાલો તો આગળ વિડીયોમાં બિના રહેજો, ફરી પાછા મળીએ. હેલો મિત્રો, હું આવ્યો છું બુટની ખરીદી કરવા માટે, પણ ત્યાં કાંઈ નવી વસ્તુ જોઈ. જૂની આપણે રૂપિયાની નોટું, 2ની નોટું, અને પેલા 5ના સિક્કા, 10ના સિક્કા એવું બધું તમે જોઈ શકો છો. આવું બધું છે કાંક. આ બધું અત્યારે લુપ્ત થઈ ગયું છે, જોવા ન મળે. આ તો આ દુકાને જોયું એટલે મેં શું કરી લીધું છે. આ તો મિત્રો અચાનક જ મારે હોસ્પિટલ આવવાનું થયું, અને તમે જોઈ શકો છો બાટલો ચડે છે. બાટલો ચડાવવો પડ્યો અચાનક યાર, તબિયત ખરાબ થઈ ગઈ, પછી શૂટ નથી કરી શક્યો એટલા માટે. તો હવે આ વિડીયો બસ અહીં લગીને રાખી. હું ને મમ્મી બી આવ્યો છીએ, નીસુ છે. બસ જો અહીંયા આવ્યા હતા, તબિયત ખરાબ હતી તો ડૉક્ટર પાસે આવ્યા હતા. અને ડૉક્ટરે કીધું કે બાટલો ચડાવવો જોઈએ, કારણ કે થોડીક નબળાઈ હતી શરીરમાં. અને બપોરે જમવા પણ નહોતું હરકું વ્યવસ્થિત. અને આખોલી ચા પીધી હતી, ખાલી માવો ખાધો તો પછી ડૉક્ટરનું કહેવાનું એમ હતું બીપી થોડુંક ઓછું થઈ ગયું છે, અને થોડુંક એવી રીતનું નબળાઈ આવી ગઈ છે શરીરમાં. એટલા માટે તમારે બાટલો ચડાવવો જોઈએ. મેં કીધું કાંઈ હું તમે આવો ચડાવી દો. એટલા માટે થોડુંક શૂટ કરવામાં લેટ થયો છું, એ બધું સોરી. જો મારી ચેનલમાં કોઈ નવા આવ્યા હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા ભાઈને આવો નવો સપોર્ટ કરજો. મહાદેવ. આ પાછો કાકામાં બાટલામાં પાછું કંઈક ઇન્જેક્શન એવું મારી ગયા, એ બાટલો ચડી ગયો યાર. હવે આ બાટલો ચડે તો સારું, બહુ વાર લાગે. હા, ધીમે ધીમે ટીપે ટીપે આવે છે, આવું છે.